ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે ઉઠી ગયા છે, 7:30 વાગ્યા છે અને બસ હવે જાશું નીચે. એનો હુક રહેવાનો બાકી છે. મોટી કેવી છે આનું ઓલું લગાવવાનું છે અહીંયા. એ અમરેલી લાવવા પડશે. ભાગ જોયા કરો લાઇટ લેમ્પ ફિટ કરવાનો છે. તો અહીંયા માથાકૂટ હાલે છે એની. કેમ લાગે? થઈ જાય? તૂટી ગયો છે કે? ફિટ થાય પછી બતાવું કેવો લાગે છે. નહીં, યલો કલરનો મસ્ત છે. તો લેમ્પ ફિટ થઈ ગયો છે અને આવો લાગે છે. કેવો લાગે છે? મારી બેન સારો લાગે. સારો લાગે છે, મસ્ત લાગે છે. રૂગાડ કરવાનો ઉપર બાંધીને થઈ ગયો ને, કેટલા દિવસથી પડ્યો તો લગાડાઈ ગયો ને. 1.5 મહિનાથી પડ્યો છે. તો અત્યારે નીચેનું અને ઉપરનું બધું કામ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો પાછા જઈશું નીચે. નીચે જઈને મમ્મીને થોડીક રસોઈ બનાવવામાં મદદ કરીશ. તો હાલો જઈએ. પુલાવ બનાવવાનું છે આજે. ખાલી પુલાવ? પુલાવ, શાક અને રોટલી. એનું શાક મમ્મી ખબર આવે. અત્યારે મને તો પુલાવ બનાવવાનું છે, હું બનાવી નાખું. રાત પાણી જઈશ. ડુંગળી બહુ તીખી છે. એવું છે? આવું ત્યાં જ્યારે આ કરું ત્યારે રાત પાણી જાય. તો પણ આપણે બહાર બેહાય ને હવામાં. હવે બેગી તો શું થાય? આ બળવાનું છે એ બળે જ. ફેર પડે. અહીંયા પેક વાતાવરણ હોય ને એટલે એવું થાય. રાખવું પડશે ને. શું બનાવ્યું? તો મેં પુલાવ બનાવ્યું છે, સંભારો બનાવ્યો છે, આ કેરીનું આથણું, સેવ ટમેટાનું શાક અને મમ્મી બનાવે છે રોટલા જવારના. મમ્મી જવારના રોટલા બનાવે છે. મારા પપ્પાને ભાવે છે એટલે હું બનાવું છું. રેડી? તમને ભાવે છે? મારે તો હાલે ગમે એવી. તો મારા પપ્પાને ડાયાબિટીસ છે ને, એને જુવારના રોટલા ખાવાના. હારે આપણે ખાઈ લઈએ. આપણે ડાયાબિટીસ છે. હું રોટલા નથી આવડતા તો રોટલા કરી નાખું. કેટલું બનાવ્યું ત્યાં? તો ડાય થઈ ગઈ ને? દાય થઈ ગઈ. તું અમારે બધું બનાવી નાખ્યું. જો કેવું મસ્ત બનાવ્યું આજ તો. સંભારો બનાવ્યો, સેવ ટમેટાનું શાક બનાવ્યું, પછી પુલાવ ભાત બનાવ્યા. હવે હું કાંઈ જુવારના રોટલા કરીશું. હવે જમી લઈએ. હાલો જમવા. તો હવે અત્યારે અમે ઉઠી ગયા છીએ અને નાસ્તા પાણી ચા પીવા આવ્યા છે નીચે. અને અહીંયા મમ્મી છે ને ઘઉં સાફ કરે છે. બહુ ઝાઝા ઘઉં સાફ કરી નાખ્યા. આખા વરાના હોય ને આટલા બધા સાફ કર્યા સવારના. સાફ કરી પછી છે ને ધીરે ખાધા કરવાના. હા, યાદ કરવાનું કા એમ. તો ગાઈઝ અત્યારે મમ્મી કોઠલાની અંદર વયા ગયા છે અને રોહિત અંબાવે છે ઘઉંના બાસકા. 10મું બાસકું છે. થાકી ગયા? હાલો મમ્મી બહાર વહી આવો. બારે આવું છું. નખાઈ જશે. તો ગાઈઝ હવે અમે હાવ જાય છીએ ચા પીવા માટે. અમને બોલાવ્યા છે તો. અને મને હાડી પહેરાવી છે મમ્મીએ. ઠીક મસ્ત લાગે? હા, સરસ લાગે. જઈ સાહેબ હાલો અમે જઈ. ઘરે રહેજો. ગઈ આ શું કર્યું માથા ઉપર? તો બે શબ્દ કેવો તમે? કહી જા. હેટ કહી દે ને ભાઈ, હેટ કહી દે તો. અમારું કામ છે, શોખ છે. આ ભાઈ હમણાં આવી ગયા. આવતા હોય ચોટલા મમ્મી બનાવે છે. 4 ઘરે અમે ચા પીધું. હા. તો 2 આમ ને 2 આમ. 3 ઘરે ચા પીધો ને 1 ઘરે સોડા પીધી. પછી સીધા ઘરે આવી ગયા. રાત થઈ ગઈ આવતા આવતા. તમે ઘરે સોડા પીધી. અને મમ્મી રસોઈ કરે છે તો હું ભીસ બાજુમાં. એવું છે? તો આપણે બુક કરો. આસી
મમ્મી એમ કહે છે કે આવડે ને શું કેવું એમ કીધું ફેર. જલ્દી વાળો રોટલો બનાવી દો. તો હાલો હવે અમે જમી લઈએ અને મળીએ થોડી વાર પછી. તો ગાઈઝ હવે અત્યારે અમે આવી ગયા છે અગાસી ઉપર અને બહુ મસ્ત પવન આવે છે. તો અમે આવ્યા છીએ અગાસી ઉપર અને અમે અહીંયા જ સૂઈએ છીએ કા, કેમ કે નીચે બફારો થાય છે બહુ, ગરમી બહુ થાય છે. અમે કેટલા ગરમ થાય ને એટલે હા 10 દિવસથી નહીં હોતા હોય. 10 દિવસ થોડો એટલા થયા હિના બેન ને ક્યારે આવ્યા હતા? 10 દિવસ થઈ ગયા. ત્યારના ઉપર હોય છે અને પવન પણ એવો આવે છે એટલે ને નકર હુએ પંખાની જરૂર ન પડે. એ તો વાત. ઉતાર કહીએ સવાર. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.